જયરાજસિંહ જાડેજા, જેણે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અભૂતપૂર્વ પરિણામ મેળવ્યા બાદ અભૂતપૂર્વ ભાષણ પણ કરી દીધું અને જ્યાં પ્રહાર કરવાના હતા ત્યાં ટાંકીને પ્રહાર કરી દીધું. પરંતુ થોડા ટાઈમ પહેલા સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી બાદથી જ નિખિલ ડોંગાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એટલે મોકા પર ચોકા મારવાના આ પ્રયાસ થયા છે. બીજું, ગણેશ ગોંડલે હમણાં તમને યાદ હશે કે જે વ્યક્તિની જમીન છીનવાઈ ગઈ હતી એમને જમીન પાછી અપાવીને ખૂબ વાહવાહી ગણેશ ગોંડલની થઈ, જયરાજસિંહ જાડેજાની થઈ અને લોકો પણ ચૂંટણી પછી એવું કહેતા સંભળાયા કે અમને ગોંડલમાં કોઈ વાંધો નથી. અચ્છા, એક ત્રીજો પક્ષ એવો પણ છે આમ આદમી પાર્ટીનો જિગીશા પટેલ, જે સતત એ આરોપ લગાવી રહ્યા છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છે, ગોંડલને મિર્ઝાપુર કહી ચૂક્યા છે. એમણે પણ કેટલીક બેઠકો ગોંડલમાં જીતીને સાબિત કરી દીધું કે ભલે જયરાજસિંહ જાડેજા અહીંયા વિધાનસભા જીતતા હોય પરંતુ સ્થાનિક સ્વરાજમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. હવે આ બધી ખીચડી ભેગી કરો એટલે તમને શું ખબર પડે? તમે કીધું છે કે નિશિતભાઈ બધા 3 અલગ અલગ વાતો કીધી, પણ આનો મતલબ શું? આનો મતલબ સાહેબ એ છે કે 27 સુધી ગોંડલમાં કોઈ પણ પ્રકારની રાજકીય શાંતિ રહે એવું લાગતું નથી. થોડી વારે નિખિલ ડોંગાના સમર્થકો આ પોસ્ટ કરીને ગોંડલની સીટ એટલે કે ગોંડલની વિધાનસભા સીટને સતત ચર્ચામાં રાખવાનો પ્રયાસ કરે છે. એનો એક મતલબ એ થઈ શકે કે નિખિલ ડોંગા એન્ડ કંપનીએ નક્કી કરી લીધું છે કે 27માં તન મન ધનથી ગોંડલમાં ચૂંટણી લડવાનું છે અને પડકાર ફેંકવાનો છે. હવે મુખ્ય સવાલ પર આવી જઈએ. આમ આદમી પાર્ટી તો સ્વાભાવિક રીતે જિગીશા પટેલ તો રાજકીય રીતે એક્ટિવ છે જ અને એટલા માટે જ એમને ગોંડલમાં તાલુકામાં થોડી સફળતા મળી. મુખ્ય સવાલ એ છે કે જો નિખિલ ડોંગા ચૂંટણી લડે, અને આ સવાલનો જવાબ હું તમારા માટે છોડતો જાઉં છું, તમે જવાબ આપજો. જયરાજસિંહ જાડેજા તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. જો નિખિલ ડોંગા ચૂંટણી લડવા માંગે અથવા તો ચૂંટણી લડવાની જાહેરાત કરે તો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે? તમારું શું માનવું છે? શું ભાજપ નિખિલ ડોંગાને, જયરાજસિંહની પરિવારની ટિકિટ કાપીને નિખિલ ડોંગાને ટિકિટ આપશે, કે પછી નિખિલ ડોંગા કોઈ બીજા પક્ષમાંથી લડશે, કે પછી નિખિલ ડોંગા અપક્ષ દાવેદારી કરશે?